કેમ છો બધા? આજે આપણે ડોરા કેક બનાવવાના છીએ. અત્યારે બહુ ફેવરિટ છે બધા છોકરાઓની. એવા સૌથી પહેલાં મેં ઓરિયોના 2 પેકેટ લીધા છે બિસ્કિટના. વેનીલા ફ્લેવરના જે આવે છે ને એવડા એટલે 2 પેકેટ લીધા છે. અને તમે ચોકલેટ કોઈ પણ ફ્લેવરના બિસ્કિટ લઈ શકો, પણ ઓરિયોના વધારે સરસ થાય છે. અને કેક તો ઘણી અલગ અલગ રીતે બનતી હોય છે, પણ પછી બિસ્કિટમાં ઓરિયો બિસ્કિટ લઈને એમાં વચ્ચેના જે ક્રીમનો જે પાર્ટ આવે ને એ અલગ કરી નાખવાનો બધા બિસ્કિટમાંથી, અને બિસ્કિટ બધા અલગ રાખવાના. લગભગ 2 પેકેટમાંથી 2 ડોરા કેક બને છે, એટલે બધાનું અલગ અલગ ક્રીમ રાખી દેવાનું. અને આમ તો કેક અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે, પણ ઓરિયો બિસ્કિટની બહુ સરસ વધારે બને છે, એટલે તમે કોઈ પણ રીતે ભજી બનાવી શકો છો. બિસ્કિટનો મિક્સરમાં ફાઇન પાવડર બનાવી નાખવાનો, જો પરફેક્ટ આ રીતે. પછી પાવડર જે બને એમાં આપણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મિલ્ક એડ કરવાનું છે. અને મિલ્ક પણ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એવું જ એડ કરવાનું છે. આપણે એકદમ પતલુંય નહીં અને જાડુંય નહીં. આપણે કેમ ઓલું ઢોસાનું બનાવતા હોય એવું થોડુંક જાડું બનાવવાનું, ભજીયાનું એનું ખીરું બનાવતા હોય ને એવું જાડું, હમણાં જો બતાવું ને એ રીતે. એટલે શું એને આપણે પેનકેક બનાવી શકીએ એ રીતે. જો પરફેક્ટ બેટર આ રીતે બનવું જોઈએ. પછી એમાં જરૂરિયાત પ્રમાણે અડધી ટીસ્પૂન જેવો બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર એમાં એડ કરવાનો રહેશે. પછી એકદમ હલાવી લેવાનો. પછી આપણી પાસે જે ઓલું ક્રીમ એડ કરેલું હતું વેનીલા ફ્લેવરનું, એમાં 1 ચમચી દૂધ નાખીને આપણે હલાવી લેવાનું. એટલે એક પરફેક્ટ ઓલું ક્રીમ કેમ ચોકલેટ હોય એ રીતનું બની જશે. એકદમ હલાવવાનું. પછી એક નોનસ્ટિક પેન લઈને એની અંદર આપણે 2 કે 3 ટીસ્પૂન તેલ નાખવાનું છે. પછી આપણી પાસે જે કપડું કે એ હોય એનાથી આપણે સાફ કરી લેવાનું છે. પછી આપણે જે ઓલું ચોકલેટનું બેટર બનાવ્યું હતું ઓરિયો બિસ્કિટનું, એ એમાં એક જ ઓલા ઉપર એડ કરવાનું છે. એમાં આપણે ઢોસા પાછા તેમ હલાવવાનું નથી, ખાલી એમને એમ નાખવાનું છે, એટલે એકદમ મસ્ત પેનકેક બનશે. પછી એમાં ઉપર બબલ જેવું આવશે. પછી આપણે એમાં ફેરવી નાખવાનું, અને સાવ એકદમ સ્લો ગેસ રાખવાનો, ધીમો ધીમો સાવ. પછી બીજી સાઈડ પલટાવવાનું છે. ઉપર બબલ જેવું દેખાય ને પછી બીજી સાઈડ પલટાવવાનું છે આવી રીતે. પછી આપણે જે બેટર બનાવ્યું હતું જે ક્રીમનું અલગથી, એ 2 કેક તૈયાર થઈ જાય એની વચ્ચે એ ફિલ કરવાનું છે. એકદમ થીક રાખવાનું થોડુંક. પછી એની ઉપર આવી રીતે બીજી કેક મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો.